દિનેશભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. આપણે જે પ્રકારે અત્યારના છેલ્લા ઘણા સમયથી આમ તો વાત કરીએ, કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નથી રબારી સમાજ છે તે સતત ચર્ચામાં છે અને અત્યારના એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે ઠાકોર સમાજની, જે પ્રકારે એક વર્ગ વિગ્રહની સ્થિતિ કહી શકાય. તો આ સમગ્ર મુદ્દાને લઈને શું કહેશો એક રબારી સમાજના આગેવાન તરીકે? રબારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, એ શિક્ષણના માર્ગે આગળ વધી રહ્યા છે અને એ શિક્ષણના માર્ગે રબારી સમાજ, ઠાકોર સમાજ અને ચૌધરી સમાજના અને દરેક હિન્દુ સમાજના યુવાનો આગળ ના વધે એ માટે અમુક ન્યુસન્સ દ્વારા આ લોકોને એકબીજા સાથે ઝઘડાવવાનું કામ થઈ રહ્યું છે. આવું વ્યક્તિગત મારું માનવું છે. મારું વ્યક્તિગત એવું માનવું છે કે દરેક સમાજે સંપીન રહેવું જોઈએ, કોઈ પણ પ્રકારનો વર્ગ વિગ્રહ ન કરવો જોઈએ, દરેક હિન્દુએ એક થઈને રહેવું જોઈએ, આવું મારું વ્યક્તિગત માનવું છે. અને દરેક સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે એ માટે ધ્યાન આપવું જોઈએ. ઠાકોર સમાજ ખૂબ સમજુ સમાજ છે, ચૌધરી સમાજ ખૂબ સમજુ સમાજ છે અને અમારો રબારી સમાજ પણ અત્યારે આ હાલના સમયમાં, હાલના તબક્કે શિક્ષણના માર્ગે ખૂબ આગળ વધી રહ્યો છે. એટલે મારું દરેક સમાજને વિનંતી છે આ આપના માધ્યમથી કે આપણે શિક્ષણના માર્ગે આગળ વધીએ, નહીં કે વર્ગ વિગ્રહ કરવાથી એક જ્ઞાતિને, એક ગામને બીજા ગામ સાથે, એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સાથે ઝઘડાઈ અને અમુક જે હિન્દુને એક કરવા નથી દેવા એવા લોકો આવા પ્રકારનું ઝેર ઘોળવાનું કામ કરતા હોય છે. મારે ત્રણેય સમાજને, ત્રણેય નહીં પણ સમગ્ર હિન્દુ સમાજને વિનંતી છે કે આપણે આવા ન્યુસન્સોથી દૂર રહેવું જોઈએ જે આપણી જ્ઞાતિઓમાં ઝેર ઘોળવાનું કામ કરે છે. આપણા સમાજના યુવાનો શિક્ષણના માર્ગે આગળ વધવા જોઈએ. આપણા સમાજના યુવાનો અને યુવતીઓ એ સમાજનું નામ રોશન કરવાની બદલે અત્યારે આપણે આ એક ખરાબ પ્રકારનું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં ઊભું કરી રહ્યા છે, એ ખરેખર નિંદનીય છે. હું દરેક સમાજને આપના માધ્યમથી વિનંતી કરું છું, આપણે એક થઈને રહેવું જોઈએ અને જે વ્યક્તિઓ, જે ન્યુસન્સ આ સમાજમાં ઝેર ઘોળવાનું કામ કરે છે એને સમાજથી પણ દૂર કરવા જોઈએ. હું કોઈનું વ્યક્તિગત નામ નથી લેતો, પણ એવા લોકો છે કે બે સારા વ્યક્તિઓ હોય, બે સારા વ્યક્તિઓનું નામ ગુજરાતમાં ચાલતું હોય તો એવા જ લોકોને અંદર ઝઘડાઈ અને એ બંને વ્યક્તિઓ કઈ રીતે પતી જાય એવું કામ અમુક સાઈડમાં રહેલા માણસો કરતા હોય છે. એટલે મારે આપના મહામંથનના માધ્યમથી વિનંતી કરું છું કે આપણે દરેકે હિન્દુ સમાજે એક થઈને રહેવું જોઈએ અને ગુજરાતની ઉન્નતિમાં અને ગુજરાત આગળ વધે એ માટે આપણે સૌએ કામ કરવું જોઈએ. આભાર, ધન્યવાદ. દિનેશભાઈ, ખાસ તો રબારી સમાજને શું કહેવા માંગશો? કારણ કે છેલ્લા ઘણા સમયથી કિંજલબેનના આંતરજ્ઞાતીય લગ્નથી સતત ચર્ચામાં રહેતો આવ્યો છે અને 2 દિવસ પહેલા જે પાટીદાર સમાજ છે તેમના દ્વારા પણ હવે એવું કીધું છે કે પાટીદાર સમાજની દીકરી એક રબારી સમાજમાં ગયેલી છે, તો એ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. શું કે બેન, એવું છે, કિંજલબેન રબારી એ ગુજરાતનું નામાંકિત નામ હતું. કોઈ પણ સમાજનું આવું નામાંકિત નામ, એ એકલું માત્ર રબારી સમાજનું નહીં પણ કોઈ પણ સમાજનું આવું નામાંકિત નામ જો અગર આ પ્રકારે આંતરજ્ઞાતીય લગ્ન કરે તો એની સીધી અસર એ પોતાના સમાજમાં પડતી હોય છે. હું બેનનું નામ હતું ગુજરાતમાં એટલે એ સ્વાભાવિક છે કે મીડિયા લેવલે અને ગુજરાત લેવલે એ આખો કેસ ચર્ચિત થવાનો છે. આવા બનાવો ઘણી જગ્યાએ બનતા હોય છે. મેં તો મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મેં દરેક સમાજને સંદેશો આપ્યો હતો અને દરેક યુવાનો અને યુવતીઓને સંદેશો આપ્યો હતો કે ભાઈ આપણે આંતરજ્ઞાતીય મેરેજ કરવા ન જોઈએ અને જો અગર કરો છો તો પોતાના કુટુંબની, પોતાના પરિવારની, પોતાના માતા પિતાની મંજૂરીથી કરો. તમે સમજો કે પ્રેમ કરવામાં જો તમે આટલું બધું પ્રોત્સાહન તમે જાતને આપો છો તો એ જ પ્રકારે તમે તમારા માતા પિતાને પણ કન્વિન્સ કરી શકો છો, તમે તમારા માતા પિતાને પણ મનાઈ શકો છો અને જો તમે સામેવાળું પાત્ર અગર યોગ્ય શોધ્યું છે તો તમારા માતા પિતા એમાં એગ્રી થશે જ. પણ મારું આપ શ્રીના માધ્યમથી એવું કેવું છે કે ભાઈ કિંજલબેન રબારી વાળો જે મુદ્દો છે, કિંજલબેન રબારી એ ચર્ચિત ચહેરો હતો એટલે ચર્ચિત ચહેરાના કારણે આ આખો ગુજરાતમાં આ પ્રકારના મેસેજ ફરતા થયા છે. પણ કોઈ સમાજમાંથી આવા આંતરજ્ઞાતીય જે મેરેજ કરે છે, હું એ બધાને વિનંતી કરું છું કે તમારા માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને
18 વર્ષ સુધી તમારા પાછળ મજૂરી કરી છે, તમારા પાછળ એ કમાયા છે, તમારા પાછળ એમને રાત દિવસ એક કર્યો છે, તો એ માતા પિતાની સામે દરેક યુવાનો અને યુવતીઓએ જોવું જોઈએ અને એમના માતા પિતાની મંજૂરીથી જ કોઈ પણ જ્ઞાતિમાં એમને મેરેજ કરવા હોય, પોતાની જ્ઞાતિમાં કરવા હોય યા તો બીજી કોઈ અન્ય જ્ઞાતિમાં કરવા હોય, પણ પોતાના માતા પિતાની પરમિશનથી કરવા જોઈએ. ગુજરાત સરકાર, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ આ પ્રકારના આવતા દિવસોમાં કોઈ પણ પ્રકારના આવા કેસ ન બને એ માટે યુસીસી નો કાયદો લાવી રહી છે ગુજરાત સરકાર. અને યુસીસી ના કાયદાથી ગુજરાતના 4.5 કરોડની જનતાને તમામને ખરેખર અને દરેક પરિવારને ખૂબ મોટો લાભ થવાનો છે. હું આપના માધ્યમથી પણ સરકારને વિનંતી કરું છું અને દરેક સમાજોને વિનંતી કરું છું કે આપણે પણ ગુજરાત સરકારને સહયોગ કરીએ અને યુસીસી નો કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ થાય, એનાથી તમામ પરિવારોને, તમામ માતા પિતાઓને ખૂબ મોટો લાભ થવાનો છે. બિલકુલ બિલકુલ દિનેશભાઈ અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ આભાર આપનો. આપનો પણ આભાર. ધન્યવાદ.